તો રાજકોટમાં જીએસટી કાઉન્સિલના નિર્ણયને વેપારીઓએ આવકાર્યો છે। 12% અને 28%નો સ્લેબ હટાવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટ એન્જિનિયરિંગના પ્રમુખે કહ્યું કે પીએમએ દિવાળી ગિફ્ટ આપી છે। રાજકોટના ઉદ્યોગોને નવું બૂસ્ટ મળશે। જીએસટીમાં ફેરફારથી કૃષિ ઉદ્યોગોને પણ ફાયદો થશે। નરેન્દ્રભાઈ, એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ છો, સાથે જ એમએસએમઈ ઉદ્યોગને આ જે નિર્ણય સરકારે લીધો જીએસટીનો, એનાથી કેટલો ફાયદો? એમએસએમઈ ઉદ્યોગને આ નિર્ણયથી ખૂબ મોટો ફાયદો છે। ભારત સરકારનો આ નિર્ણય કાબિલે તારીફ છે। સૌથી મોટી તો ગર્વ લેવા જેવી ભારતની આ વાત છે કે એક જ વર્ષમાં 2 રિફોર્મેશન અને મોટા રિફોર્મેશન, ઇન્કમ ટેક્સમાં ખૂબ મોટી રાહત, જે ડબલ જેવી રાહત, અને જીએસટીમાં 2 સ્લેબ કરીને ખૂબ મોટી રાહત, ઇઝ ઓફ લિવિંગ સ્ટાન્ડર્ડની અંદર સંપૂર્ણ ટેક્સ માફી અથવા નોમિનલ 5%ના ટેક્સને સરકારની આ એક ખૂબ જ સારી વસ્તુને અમે આવકારીએ છીએ। મારે ફોર્જિંગ પ્લાન્ટ છે, હું ફોર્જિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું। ફોર્જિંગમાં અમારે તો 18% સામે 18% જ છે, પણ સરકારે જે જીએસટીમાં 8 વર્ષે ચેન્જીસ કર્યા, 4માંથી 2 સ્લેબ કરીને જે ફેરફાર કર્યા છે, એની અંદર આમ જોઈએ તો એમએસએમઈ, સામાન્ય જનતા બધાને ઘણા બેનિફિટ થયા છે। કૃષિ ઉદ્યોગ, આરોગ્ય ઉદ્યોગ, એની અંદર પણ ઘણી રાહતો આપવામાં આવી છે। એટલે હવે એવું દેખાય છે કે કંઈક વેપારમાં આગળ વધશે અને બેનિફિટ ઘણા થશે। સ્ટેશનરી જેવી આઇટમો છે જે સાવ ઝીરો કરી છે, જ્વેલરી જેવી આઇટમો છે, તેની અંદર પણ રાહત આપી છે, કઈ રીતના જુઓ છો? સ્ટેશનરી આઇટમ છે, હેલ્થ ઇન્સ્યોરન્સ છે, મેડિકલના અમુક ઓલા ડિપાર્ટમેન્ટમાં એમાં છે, એનાથી જાજી બધી ઇમ્પેક્ટ આવશે। કેમ કે સ્ટેશનરી આઇટમ તો અત્યારે જાજો ઉપયોગ છે, ઇવન ઇન્ડસ્ટ્રીઝમાં છે, સ્ટુડન્ટ લેવલે છે, યુનિવર્સિટીમાં છે, બધે છે। એમાં જે એમને નીલ કર્યું બહુ સારા સંકેત છે, એનામાંથી આપણે ઘણું ડિમાન્ડિંગ પણ વધશે। જ્વેલરી અત્યારે સતત સોનાના ભાવ વધી રહ્યા છે, આની અંદર જે ઘટાડો કરવામાં આવ્યો છે, જે નિર્ણય કરવામાં આવ્યો છે, આને કઈ રીતના જુઓ છો? જ્વેલરીની વાત કરીએ તો અત્યારે ભાવ બહુ હાઈ ઉપર છે, અને એમાં પણ આ ઘટાડો કરવામાં આવ્યો છે તો એ સોનામાં સુગંધ ભળે એના જેવી વાત છે। તો એમાં તમે એવું વિચારી શકશો કે નજીકના ટાઈમમાં અત્યારે તો ભાવ બહુ હાઈ છે, પણ એમાં ઘટાડા કરવાથી સારું એવું ઇમ્પેક્ટ આવશે જ્વેલરીમાં। ખાસ કરીને ઓટો ઇન્ડસ્ટ્રી છે, જેમ કે ઈવી છે, તો ઈવીની અંદર ખૂબ જ જીએસટીની અંદર ઘટાડો કર્યો છે, આને કઈ રીતના જુઓ છો? જીએસટીમાં ઘટાડો થાય એટલે લોકો પોઝિટિવ જ જોવાના છે, કારણ કે ઓવરઓલ પ્રાઇસ સસ્તી થવાની છે, એટલે લોકોને ફાયદો જ થવાનો છે। જેટલી પણ સરકાર રાહત આપી શકતી હોય અને ખાસ ઈવીને પ્રમોટ થતું હોય તો એ આપણા દેશ માટે સારું છે, પર્યાવરણ માટે સારું છે।